હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા હે મજામાં છો. અમે મજામાં છીએ અને તમને આજે બતાવી દો. આજે છે ને પાછા રિટર્ન અમે હે જુનાગઢ જવાના છીએ. એટલે ઓલમોસ્ટ પેકિંગ છે એ પતી ગયું છે અને આમાં છે એ કેરી જો મૂકી દીધી છે. હવે જગ્યા આટલી વધી છે અને અમારી પાસે સામાન છે ને એ તમને હવે બતાવી દઉં કેટલો પડ્યો છે અમારી પાસે. બરાબર, લઈને આવ્યા તો આખી ડેકી ભરીને અને લઈને જાવ આખી ડેકી ભરીને. જો આ આટલો સામાન છે, આ બધું સંભાળવાનો છે હજી અંદર. એટલે જોઈએ કે હવે સામાન સાંભળશે કે નહીં. અને સવારનો નાસ્તો બાસ્તો છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે પપ્પાની લોકો કે હજી કંઈક કેરી વેળવા ગયા છે. એટલે એ હવે વેળવા જાય કે પેક કરવા ગયા એ આઈડિયા બહુ. એ પેક કરીને આવે પછી સામાન બામાન અનલોડ કરીને નીકળવાના છીએ જુનાગઢ માટે. તો ખરેખર મનોડા બને વાગે રહેવાની મજા આવે ને એવી તો ક્યાંય યાર મજા જ ન આવે. એમ કહ્યું બહાર ફરવા ગયા હોય ને એમ કરતાં અહીંયા મજા આવે. એટલે છે ને અમારે વર્ષની એક ટ્રીપ તો અહીંયા હોય ને હોય જ એમ કહીને તો હાલે. એટલે મનોડા જવું એ વર્ષમાં એકવાર તો ગણી જ લેવાનું ને મજા. એટલે હવે મળીએ છીએ આપણે જુનાગઢ જઈને. અમે બધા છે ને રેડી થઈ ગયા છીએ જવા માટે. અને જો સામાન છે એ આ રીતે પેક થઈ ગયો છે અંદર અને એક થેલો હજી બાકી છે. એટલે એ હજી આગળ રાખ્યો છે એના માટે. બરાબર, હવે જઈએ છીએ જુનાગઢ. આગળ આજે સાંજે છે ને એક નવીન ખાવાનું છે. જોઈએ કે શું છે. બરાબર છે, એ થોડીક વાર લાગશે તમને અમારા લોકો માટે. અમને તો ખબર છે કે શું ખાવા જવાના છીએ અમે લોકો. તમે ગેસ કરો કે ભાઈ હું ખાવા જવાના છે અને કોમેન્ટ કરી દો કે ભાઈ હું ખાવા જવાના છીએ. બરાબર, જુનાગઢમાં શું પ્રખ્યાત છે અને અમને શું ભાવે છે એ પહેલાં કહેજો. એના ઉપર તમને આઈડિયા આવી જશે એમ, બીજું કંઈ નહીં. તો મળીએ સીધા જુનાગઢ. હવે તો ભાઈ મામાનું ઘર છે ને જુનાગઢમાં બને છે તો આવ્યા છીએ. હવે અહીંથી તમને છે ને ઉપરનો છે ને સીન છે એ બતાવી દો કે અહીંથી ઉપરથી શું વ્યૂ દેખાય છે કાંઈ ગિરનારનો. જોરદાર એકદમ, એમ કહે ને કે ભાઈ કાંઈ ઘટે નહીં એવું વ્યૂ છે. એટલે અને મકાને એવું લોકેશન ઉપર છે ને હાઈવેથી હાવ નજીક છે અને ગિરનાર છે અહીં ચોખ્ખો દેખાય છે. એટલે મજા જ આવે રાખે. અને અત્યારે જો જાય છે, ખબર નહીં ક્યાંક જાય છે, કંઈક વાયુ હોય છે ને ત્યાં જોવા જાય છે. કંઈક હોય તો ઉતાર લેવું, બાકી જોયું જાય. હવે ઘરે જ આવું બાકી કરવાનું. તો આવી ગયા છીએ જુનાગઢના ડીમાર્ટમાં. જોયો શું શું લઈએ છીએ. બરાબર, તો અહીંયા મમ્મીને ચારમી બે કરે છે. ચારમી શું કરે છે? કાંઈ નહીં, જો સુરત જવાની તૈયારી. એનું તો સબ્જી કટિંગ થાય છે. અને આ બાજુ મમ્મી છે એ કંઈક ફ્રૂટી બનાવે છે. એવું હાંભળું ફ્રૂટી બને, હોમમેડ ફ્રૂટી છે. તો કેમ બનાવી? બે કાચી કેરી હોય ને તો એક પાકી કેરી લેવાની અને એને છે ને પીસ કરી અને આપણે મિક્સરમાં છે ને પીસી લેવાની અને પછી એને ગાળી અને શુગર નાખીને થોડીક પછી ખટાશ ને ગળાશ તમને તમારા સ્વાદ અનુસાર એ તમને સહેજ ખટ મીઠું ભાવતું હોય તો ઓછી શુગર નાખવાની, બાકી થોડીક વધારે. અને પછી આવી રીતે ઉકાળી લેવાનું. એકદમ જો ટ્રાન્સપરન્ટ છે ને થઈ જશે. વધીને 15 મિનિટ ઉકાળવું પડે અને ટ્રાન્સપરન્ટ થઈ જાય ને એટલે પછી આને ઠંડુ કરી અને ફ્રીઝરમાં તમે આખું વરસ આને સ્ટોર કરી શકો. ને તેને બનાવવાનો કઈ રીતે તો કે આપણે છે ને પલ્પમાં પાણી નાખીને બ્લેન્ડર મારવાનું. 1 ગ્લાસ પાણી હોય ને તો 1.5 થી 2 ચમચી છે ને આ પલ્પ લેવાનો અને બ્લેન્ડર મારી દેવાનું. પછી એને ગાળવાનું કે નહીં, કેમ કે ઓલરેડી આપણે પહેલાં જ્યારે પલ્પ કર્યો હતો ત્યારે તો ગાળી જ લીધો હતો. એટલે પછી આપણે ગાળવાનો નથી આને. એટલે મસ્ત એકદમ બહારની ફ્રૂટી આવે ને એવો જ ટેસ્ટ આવશે. એકવાર ટ્રાય કરજો, બહુ જ મજા આવશે. હજી તો આટલો જ કર્યો છે, અત્યારે બહુ ટાઈમ નથી એટલે પછી મમ્મી એની રીતે આખા વર્ષનો કરશે. અત્યારે બહુ ટાઈમ નથી આપણે, એવું છે. ઓકે, સુરત જાવ એટલે ટિફિન લઈ જવાનું છે. સેવ ટમેટાનું શાક અહીંયા હાલે છે. કટિંગ અમારા આરતીબેન થોડાક લેટ આવ્યા, કારણ કે એને ટાઈમ કીધો પણ હજુ આવ્યા નથી. કીધું કટિંગ કરી રાખીએ, બાકી આપણે બસ વહી જાય. બાકી આપણી બસ એની રાહ જોવામાં. આર્ટિકલ વિડીયો જોવે તો કે 5:30 નો ટાઈમ
કટિંગ કરી રાખો ને તો આવીને પછી એને સીધો વઘાર જ કરવાનું રહે. બરાબર. અને આ જો રેડી થઈ જાય એટલે તમને બતાવી દઉં કે ભાઈ કેવું છે ને ટ્રાન્સપરન્ટ થયું છું ને કેટલા ટાઈમ સુધી છે એ ઉકાળવાનું. ચેન્જ જ થઈ જાય એમ. તો જો ઉકળીને છે ને એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. આપણે પેલો આમ પાપડ કરી એના જેવું થઈ ગયું. કેમ મમ્મી? હા એક આપણે આમ પાપડ, હા બસ જો આપણે આમ પાપડનું કઈ રીતે કલર થાય એવો જ કલર થઈ ગયો છે. ને હવે આને છે ને મસ્ત એકદમ ઠંડુ થવા દેવાનું, પછી સ્ટોર કરવાનું છે, એટલે શું આખું વરસ સારું રહે. તો સુરત જવાનું છે ને જો ચારમી છે ને બીમાર થઈ ગઈ લાગે છે કે સૂઈ ગઈ છે. એ ચારમી, એ ચારમી સૂઈ ગઈ કે બીમાર થઈ ગઈ છો? આમાં કરે છે મને લાગે બીમાર થઈ ગઈ લાગે છે. સૂતી તો નથી. આમાં હું સાસરે જવાનું થાય ને એટલે હારા બીમાર થઈ જાય. શું કેવું હે પરવા? હારા બીમાર થઈ જાય ને? એ લેડીઝમાં પેલા બીમાર થાય, જેન્ટ્સમાં ન થાય, કારણ કે જેન્ટ્સમાં શું આગતા સ્વાગતા કરતા હોય એટલે એમાં ન બીમાર થાય. તો જો ચારમીને જમવાનું નથી એટલે એ તો જો એની છાશ છે એ તોડીને પી લે હે. ને મારા માટે ટિફિન ભરી દીધું છે. આખરી, સંભારો, શાક છે, કેરી, જલસા જલસા છે બાકી જમાઈ માટે તો. હજી આમાં હજી શું છે? માંડવી છે, શેકેલી. તો હવે તો સાસરે જઈને જ જમીશ. ઓહો ત્યાં પણ નકરું કામ કરી તો પછી જમશે, પછી જમવું જ પડશે તારે. બાકી તો નબળે હું ઊંઘી આવી જાય. અમારે આવી ત્યારે તબિયત બગડી હતી, હવે જાવશું ત્યારે બગડે છે. કાંઈ વાંધો નહીં. આવી ત્યારે વોમિટ થઈ, નસકોરી ફૂટી, વોમિટ થઈ, આવી ત્યારે તો બહુ થયું. જાવશું ત્યારે પાછું. અને આજે છે ને અમે લોકો એક વસ્તુ ખાવા ગયા હતા, મેં તમને આગળ કીધું હતું, પણ અમે એ વિડીયો છે ને શૂટ કરવાનું ભૂલી ગયા હતા, એના માટે સોરી. અને એ વસ્તુ શું હતી કે રાજુભાઈને ઢોસા કે મારા છે ને ફેવરિટ છે અમારા ઘરમાં, મારા અને ભાઈના. એટલે જ મને મને લાગે એટલે જ આને થયું હોય છે કંઈક ખાધો ખાલી પ્લેન ઢોસો પણ થયું હોય છે, વધારે થઈ ગયું. એનીવેઝ આ વિડીયોને આજે આપણે એન્ડ કરી દઈએ. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો. તો જો સાસુએ છે ને ખાધા પછીનું પાને મોકલું છે, એટલે છે ને કાંઈ જમાઈને કાંઈ અગવડતા પડવી ન જોઈએ બસ.